નમસ્કાર મિત્રો, હું છું દીપાલી. દર મહિને માત્ર 2000 રૂપિયા બચાવીને ક્યાં બનશે સૌથી મોટો ફંડ, પીપીએફ કે પછી એસઆઈપી? ચાલો જાણીએ માત્ર 1 મિનિટમાં. પહેલાં વાત કરીએ સરકારી ભરોસો ધરાવતા પીપીએફની. જો તમે દર મહિને 2000 રૂપિયા રોકો છો તો 30 વર્ષમાં તમારું કુલ રોકાણ થશે 7.20 લાખ રૂપિયા અને 7.1% વ્યાજ સાથે તમને મળશે અંદાજે 24.72 લાખ રૂપિયા, સંપૂર્ણ ટેક્સ ફ્રી અને 100% સુરક્ષિત પણ. પરંતુ જો આ જ 2000 રૂપિયા તમે મ્યુચ્યુઅલ ફંડ એટલે કે એસઆઈપીમાં રોકો છો અને સરેરાશ 12% રિટર્ન ગણીએ તો કમ્પાઉન્ડિંગના જાદુથી 30 વર્ષ પછી તમને મળી શકે છે પૂરા 70.59 લાખ રૂપિયા. રોકાણ સરખું પરંતુ રિટર્નમાં આકાશ પાતાળનો તફાવત છે. તો કયો વિકલ્પ બેસ્ટ છે તે તમે સમજી જ ગયા હશો. જો તમારે ઝીરો રિસ્ક અને ગેરંટીડ રિટર્ન જોઈએ છે તો પીપીએફ ઉત્તમ છે, પરંતુ જો મોંઘવારીને હરાવીને મોટું ફંડ બનાવવું છે તો એસઆઈપી બેસ્ટ છે. વિડીયો કામનો લાગ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરો અને આવી જ ઇન્ફોર્મેટિવ અપડેટ્સ માટે જોતા રહો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ.